મેડમ મને શુગર આવ્યું છે, મારા ઘરમાં રોજ દાળ ભાત બને છે, મને ભાત વગર સંતોષ નથી થતો, તો હું વ્હાઈટ રાઈસની જગ્યાએ બ્રાઉન રાઈસને રિપ્લેસ કરીને એ રોજ ખાઈ શકું. ઓકે, અને એમાં જીઆઈ એટલે કે ગ્લાયસીમિક ઇન્ડેક્સ બ્રાઉન રાઈસમાં વ્હાઈટ રાઈસ કરતાં ઓછો હોય છે, જે શુગર માટે સૌથી વધારે સારું, માટે હું લઈશ. નમસ્કાર મિત્રો, હું છું ડાયટિશિયન ટ્વિંકલ. આ રીલ શેર કરી લ્યો અને શેર પણ કરજો તમારા ફેમિલી ફ્રેન્ડ્સને કે વ્હાઈટ રાઈસ લ્યો કે બ્રાઉન રાઈસ લ્યો, એમાં કંઈ જ ફર્ક નથી. ખાલી માઇનર એવા બ્રાઉન રાઈસમાં ફાઈબર વધારે આવેલું હોય છે. એટલે કે એક કટોરી તમે બ્રાઉન રાઈસ લ્યો અને એક કટોરી વ્હાઈટ રાઈસ લ્યો તો વ્હાઈટમાં 3% અને બ્રાઉન રાઈસમાં 6% જેટલું ફાઈબર વધારે આવેલું છે. પણ તમારી જાણકારી માટે કહી દઉં કે ધાન્ય એટલે કે ગ્રેઇન્સમાં આપણે વધારામાં વધારે જીઆઈ નહીં પણ ગ્લાયસીમિક લોડ જોતા હોય છીએ, જે વ્હાઈટ રાઈસ અને બ્રાઉન રાઈસ બંનેનો સરખો છે. માટે તમે શુગરમાં બ્રાઉન લ્યો કે વ્હાઈટ રાઈસ લ્યો,